સાણંદ માર્કેટ યાર્ડમાં કૃષ્ણ કમોદ એટલે કે ડાંગર વેચવા 500 ટ્રેક્ટર લઈને આવેલા ખેડૂતો સાથે વેપારી અને યાર્ડ સેક્રેટરીની શોષણ અને દમનકારી નીતિ સામે આવી છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ખેડૂતો સાણંદના માર્કેટ યાર્ડમાં પોતાનો ડાંગરનો તૈયાર થયેલો પાક વેચવા માટે પહોંચે છે ત્યારે ખેડૂતને કહેવામાં આવે છે કે 12 વાગે હરાજી કરવામાં આવશે અને માર્કેટિંગ યાર્ડમાં પૂરતા વેપારીઓ પણ હાજર હોતા નથી। ખેડૂતો આશરે 500 જેટલા ટ્રેક્ટર લઈ અને માર્કેટિંગ યાર્ડમાં પોતાનો ડાંગર કૃષ્ણ કમોદ વેચવા માટે આવે છે અને એમાંથી 200 ટ્રેક્ટર જેટલા ખેડૂતોને પાછું પરત ઘરે જવું પડે છે અને માર્કેટ યાર્ડમાં વેપારીઓ પણ વ્યવસ્થિત ઉપલબ્ધ હોતા નથી। હરાજી શરૂ કરવામાં આવે છે અને 12 વાગે આ હરાજી ફરીથી બંધ કરી દેવામાં આવે છે। ખેડૂતનું કહેવું છે કે વ્યાપારીને પોસાતું નથી, ખરીદવા માંગતા નથી, તો આજથી હરાજી ના થાય તેવું લેખિતમાં આપે। ખેડૂતોએ પોતાની માંગ રજૂ કરી છે અને ત્યારે વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેનો વિડીયો વાયરલ થયો છે અને વેપારીઓની આ નીતિ વિશે ખેડૂતો શું કહી રહ્યા છે તે ધ્યાનથી એક વખત સાંભળીએ। મારું નામ વાઘા વિનોદભાઈ નવગણભાઈ, ગામ ખીચાનો ખેડૂત છું। કૃષ્ણ કમોદની ડાંગર હું લઈને આવ્યો છું। 12 વાગે યાર્ડના સત્તાધીશોએ જાહેરાત કરી કે 12 વાગે કૃષ્ણ કમોદની હરાજી શરૂ થશે। હરાજી શરૂ કરી, પરંતુ પૂરતા વ્યાપારી ન હોવાને કારણે એમને મનમાની કરી ખેડૂતોને ભાવ પોસાય એમ નથી, બરાબર। એટલે ખેડૂતો કોઈ પણ સંજોગોમાં 1500થી નીચે પોસાય એમ નથી, એટલે માર્કેટ યાર્ડની તાળાબંધી કરી માર્કેટ યાર્ડ બંધ કરવા માગે છે। આશરે કેટલા લોકો ખેડૂતો હશે? ખેડૂતો આશરે લગભગ 500 ટ્રેક્ટર હશે। કેટલા ટ્રેક્ટર રોકાયા છે અત્યારે? ટ્રેક્ટર લગભગ 300 ની આસપાસ, 200 જેવા નીકળી છે, 300 ની આસપાસ જો યાર્ડની અંદર હશે। હરાજી સવારે કેટલા વાગે ચાલુ કરવામાં આવી હતી? 9 વાગે। અને કેટલા વાગે બંધ કરી દેવામાં આવી? બંધ 12 વાગે। કૃષ્ણ કમોદનો ભાવ પ્રશ્ન 1500 થી ઉપર મળે એ ખેડૂતોની રજૂઆત છે, અને વ્યાપારીને પોસાતું ના હોય તો વેપારીઓ એમ કહે છે અમે ખરીદવા માંગતા નથી। તો વેપારીઓ ખરીદવા માંગતા ન હોય તો યાર્ડની અંદર કૃષ્ણ કમોદની આજથી ક્યારેય પણ હરાજી ન થાય એની બાંહેધરી આપે, લેખિતમાં બાંહેધરી આપે। શું ખાલી કૃષ્ણ કમોદનો ભાવ નથી મળી રહ્યો કે અન્ય ડાંગરનો ભાવ નથી મળી રહ્યો? ડાંગરમાં કઈ કયા પાક છે જેમાં કૃષ્ણ કમોદ છે, ગુજરી છે? ડાંગરમાં લગભગ 70% ઉપર ગુજરી છે, સેન્ટેડ છે, કૃષ્ણ કમોદ છે, બાસમતી છે, ડાંગરો આવે છે। તમારા મતે કેટલો ભાવ મળવો જોઈએ? કૃષ્ણ કમોદમાં 1500 થી ઉપર મળવો જોઈએ, જ્યારે ગુજરી કે બીજી અન્ય કોઈ જાત છે એને 400 થી ઉપર મળવો જોઈએ। શરૂઆત થઈ છે। અજીતભાઈ છોટાભાઈ વાઘેલા ખીચા, કાલે 1 વાગે ટ્રેક્ટર 12 ગાળામાં હું મેકી ગયો હતો। સવારે આવીને ચેક કર્યું તો ડાંગર 8 થી 10 મણ જેવી ચોરી થયેલી હતી। ફૂલ ટ્રેક્ટર હું વચ્ચે ઊભું રાખી અને ડાંગર ખસેડીને આવ્યો છું, પાછળ પાટિયા ઢોળાતી હતી, ખસેડીને આવ્યો છું। હાલમાં જોયું તો આટલો ડાંગરની અંદર ખાડો છે। અત્યારે હાલમાં મેં વિડીયો ઉતાર્યું છે ટ્રેક્ટરમાં, ચેરમેનને ફોન કર્યો, ચેરમેને કંઈ કીધું નહીં। પછી પંકજભાઈ કોઈ કરીને છે કે હવે પછી નહીં થાય, કેમેરા મેલાવશું એવું બધું કીધું। હાલે જે કર્યું એનું શું, મારું જેવું નુકસાન થાય એનું શું, કે તો હવે પછી નહીં થાય એવું કહ્યું મને। તમે આ બાબતે પોલીસને જાણ કરેલી ખરી? ચેરમેને કોલ કર્યો, ચેરમેને કીધું હા કોઈ સીસીટીવી કેમેરા વ્યવસ્થા? જેમ કે તમે જોયું કે ખેડૂતો કહી રહ્યા છે કે જો વેપારીઓને આ કમોદ એટલે કે કૃષ્ણ કમોદ ન ખરીદવો હોય તો પછી વેપારીઓ અમને લેખિતમાં આપે। એટલું જ નહીં, ખેડૂત દાવો પણ કરે છે કે માર્કેટિંગ યાર્ડમાં પૂરતી સિક્યુરિટીની સુવિધા નથી અને એક ખેડૂત ભાઈનું કહેવું છે કે ગઈ રાતે પોતાનો ડાંગરનો પાક લઈ અને માર્કેટિંગ યાર્ડ સુધી તે પહોંચાડે છે અને રાત્રે એ ડાંગરના પાકમાંથી, બોરીમાંથી કેટલાક કિલો ડાંગર ચોરાઈ જાય છે। આવી સ્થિતિ પણ સાણંદના માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે। ત્યારબાદની સ્થિતિ એવી થાય છે કે બપોર બાદ ફરીથી એપીએમસી સેક્રેટરી હરાજી શરૂ કરાવે છે અને ડાંગર ના આપવો હોય તે ખેડૂતો અહીંથી જવા દો તેવું સ્ટેટમેન્ટ પણ આપે છે। જે ખેડૂતોને ડાંગર આપવો પોસાય એમ હોય તે જ આ માર્કેટિંગ યાર્ડમાં ડાંગર આપે, નહીતર પોતપોતાના ઘરે જઈ શકે છે તેમ કહી અને એપીએમસીના સેક્રેટરી ફરીથી બપોર પછી ડાંગરની હરાજી શરૂ કરાવે છે। એપીએમસીની સેક્રેટરીની મનમાની એટલી પૂરી નથી થતી, મીડિયાને પણ કહી દીધું કે તમારે જે છાપવું હોય તે છાપો। સાણંદના એપીએમસીના સેક્રેટરીની દાદાગીરી અને સાથે સાથે ખેડૂતો પર થતો અન્યાય અને આક્રોશનો
વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? અને ખેડૂતો જે 500 ટ્રેક્ટર લઈને આવ્યા હતા તેમાંથી 200 જેટલા ખેડૂતોને પોતાનો ડાંગરનો પાક લઈ અને પરત જવું પડે છે। તો ખાસ મારે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અને વેપારીઓને પૂછવું છે કે જે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પોતાનો ડાંગરનો પાક વેચવા માટે આવ્યા હતા એમના ટ્રેક્ટરના ભાડા કોણ ચૂકવશે અને શા માટે ખેડૂતોને પૂરતો ભાવ માર્કેટિંગ યાર્ડમાં મળતો નથી? આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। જય જવાન, જય કિસાન।